મમ્મી હું ઓફિસે જાઉં છું. હા હા મનીષા મમ્મીનું હરખું ધ્યાન રાખજે. હા વાંધો નહીં. એક મિનિટ મમ્મી, આ તો મીઠાઈ છે. મનીષા મેં તને કીધું તું ને કે મમ્મીનું ધ્યાન રાખવાનું. આ તો કેવું ધ્યાન રાખે છો? આ તારી હામું મમ્મી મીઠાઈ ખાય છે અને તું ના નથી પાડતી. પણ ઘરમાં એકેય મીઠાઈ જ નથી ને મને ખબર જ નથી ક્યાંથી આવી. તારી યારે તો પછી વાત કરું, પેલા મમ્મી યારે વાત કરી લઉં. તમે ધાર્યું છે હું? તમને કેટલી વાર મેં કીધું છે કે મીઠાઈ તમારે નથી ખાવાની. ડોક્ટરે ના પાડેલી છે કે તમને ડાયાબિટીસ છે, તોય તમે ખાધા જ કરો છો. તમારી તબિયત બગડી જાહે. અરે પણ થોડુંક એવું કટકો ખાવામાં શું થાય, એમાં કાંઈ નો ફેર પડે. અરે ફેર પડતો હોય તો જ હું કહું ને. અને ડોક્ટરે કેટલી વાર તમને કીધું છે કે મીઠાઈ નથી ખાવાની, તમારે ડાયાબિટીસ છે, તમારી તબિયત બગડી જાહે. અને મેં તમને 1000 વાર કીધું છે કે મીઠાઈ નહીં ખાવ, નો ખાવ, તોય તમે ખાધા જ કરો છો. તમે હું નાના બાળક છો કે તમને ખબર જ ન પડતી? અલ્યો ખાઈ લ્યો, લ્યો તમારે ખાવી હોય તો ખાઈ લ્યો. આજે ખાઈ લઉં, પછી હું કોઈ દિવસ નહીં ખાઉં. અરે આજે હું કામ રોજ ખાવ ને, હવાર હાંજ ખાવ. તમને ક્યાં કઈ પડી છે કોઈની? અને તમને ક્યાં કોઈ નાઈ પાડવાનું છે? હવે તમે તમારે ખાવ. સારું હવે નહીં ખાઉં, તું જા ઓફિસે. નથી જવું મારે ઓફિસે આજથી. તો હવે તમે તમારું ધાર્યું કરો. તમે આખો દિવસ રાત મીઠાઈ ખાધા કરો અને હું ઓફિસે નહીં જાઉં, અહીં બેઠો રહીશ. ખાધા જ કરો તમે, મીઠાઈ ખાધા જ કરો. પછી તમને એમ થાય છે કે આ છોકરો રાડું પાડે છે, છોકરો ખીજાય છે, ઘરમાં ઝઘડા કરે છે. તો હું કરું હવે? સમજાવીને તમને થાકી ગયા, પણ તમે તો માનતા જ નથી કોઈનું. હવે તમને મનમાં આવે ને એમ કરો. અરે પણ સાંભળો તો ખરા. ભાવિન તને ખોટું લાગ્યું? મારે તમારી યારે એકય વાત નથી કરવી. ઘડીક વાર શાંતિ લેવા દો. ભૂલ થઈ ગઈ મારી. અરે મમ્મી તમને કેમ સમજાતું નથી? ડોક્ટરે કીધું છે એ સમય સુધી તો તમે થોડીક વાર શાંતિ રાખો. થોડીક વાર તો તમે તમારી જ્યાં સુધી આ સારવાર ચાલે છે, દવા ચાલે છે, ત્યાં સુધી તો તમે મીઠાઈ ન ખાવ. અને પછી સારું થઈ જાય, ડોક્ટર એકવાર હા પાડી દે, પછી તમને ક્યાં કોઈ ના પાડવા વાળું છે? અને પપ્પાને તો મેં ગુમાવ્યા છે, પણ હવે તમને ગુમાવવા નથી માંગતો, એટલે હું આટલી ચિંતા કરું છું. સારું, આજ પછી હવે હું કોઈ દિવસ મીઠાઈ નહીં ખાઉં. જ્યાં સુધી તું કહીશ ને ત્યાં સુધી હું નહીં ખાઉં. મમ્મી તમે મારા હામ ખાવ કે આજ પછી તમે કોઈ મીઠાઈ નહીં ખાવ, અને હું કહું ને પછી જ તમે મીઠાઈ ખાશો? અને અથવા તો ડોક્ટર જ્યાં સુધી ના ન પાડે ને, અને ડોક્ટર જ્યારે હા પાડે કે આજ પછી જ મીઠાઈ ખાવાની છે, ત્યારે જ તમે ખાશો. હા હા તારી સોગન, આજ પછી હું કોઈ દિવસ મીઠાઈને હાથ જ નહીં લગાડું. જ્યારે તું મને સામેથી દેવા આવીશ ને ત્યારે જ તે હું ખાઈશ, ત્યાં સુધી નહીં ખાઉં. બસ. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે બાળક હોય ને એને આપણે ના પાડીએ ને તો એ જ સૌથી પહેલા કામ કરે. અને જે વસ્તુ, જેમ કે આપણે બહાર રમવા જવાની ના પાડીએ તો એ સૌથી પહેલા કામ કરશે. અથવા તો આપણે ઘરમાં એને કોઈ વસ્તુ, રમકડું એને રમવાની કે રમકડું આપણે ખરીદવાની ના પાડીએ તો એ જ રમકડા પાછળ પડી જશે જેની આપણે ના પાડી છે. એવી જ રીતના અમુક ઉંમર થાય કે પછી કોઈ બીમારી હોય ત્યારે આપણે એ વડીલને કોઈ વસ્તુની આપણે ના પાડીએ અથવા તો એનાથી એને દૂર રહેવા માટે કહીએ ને, ત્યારે હંમેશા એ એના જ તરફ આકર્ષાય છે અને એ જ વસ્તુ એને જોતી હોય છે. અને આ બધી જ વસ્તુ જે છે ને એ એના જ માટે સારી હોય છે. એટલે જ્યાં સુધી સારવાર ચાલુ હોય, જ્યાં સુધી એમનું સ્વાસ્થ્ય સરખું ન થાય, ત્યાં સુધી હંમેશા આ પાલન કરવું જોઈએ દરેકને, ભલે પછી બાળક હોય કે વડીલ હોય, કોઈ પણ હોય. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.